રવિવારના દિવસે આવી ગયા ખરા બધાએ. જો જેટલો હરખ ને ભાવ ભક્તિ લઈને આવ્યા છે મારા પારે. જે આશા લઈને આવ્યા છો એ આશા દરેકની પૂરી થાય એવા મારા બહુચરના આશીર્વાદ. પણ તમને કશો અવાજ આવે છે ખરો? શેનો આવે છે? ના, બધા શાંત થઈ જાય કે અવાજ સંભળાવું. જો ઉપરથી મારા રોમનો અવાજ આવે છે. જો શાંતિ થઈ જાય તો એકદમ સંભળાવું. હજુ એકદમ ટાંકણી પડે અવાજ આવે એવું શાંત થઈ જાય ને તો મારા રોમનો અવાજ સંભળાવું તમને. હજુ ટાંકણી પડે ને અવાજ આવે એવો પટેલ થઈ જાય તો મારા રામનો અવાજ સંભળાવું. બસ આવી શાંતિ રાખો ને. બોલો રામ રામ. કોઈ પણ ધાર્મિક જગ્યા હોય, કોઈ પણ મંદિર હોય, કોઈ પણ ધાર્મિક આવું સાનિધ્ય હોય, ત્યાં હંમેશા લખ્યું હોય શાંતિ જાળવો. જોવો છો, કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં પણ લખ્યું હોય શાંતિ જાળવો. મારે એવું લખવું ના પડે શાંતિ જાળવો. એ પહેલા શાંતિ જાળવી પોતપોતાની જગ્યા જ્યાં દેખાય, જ્યાં અનુકૂળતા આવે જગ્યા પર બેહી અને જે લાભ લેવા આવ્યા છો એ બેહી અને મારા પ્રવચન રૂપી શબ્દોનો લાભ લઈ અને જીવનમાં ઉતારી અમલ કરી જોજો. જીવનમાં તમારા ઘેર સુખના અજવાળા કરવા આવીશું. સોલંકી પેઢીની માતા. રામ. આ હરખ ના આ ભાવ દર રવિવાર મારા ભાવિક ભક્તોને મારા પ્રત્યેનો ભાવ ભક્તિ દાડે દાડે વધતી જાય. જેમ 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 રવિવાર ભરતા જાય ને એમ એમ મારા પ્રત્યેની એક ચાહના અને ભક્તિ ખૂબ વધતી જાય. હવે તો મારા વગર રહેવાય જ નહીં. એક રવિવાર જો કદાચ એક રવિવાર કોઈ કારણોસર ગાદી કદાચ બંધ રહે ને તો જેટલાય નિરાશ થઈ જાય, જેટલાય ને હાકા નાખી દે. મારી કઈ નહીં પણ ખાલી દર્શન તો આપવા હતા. તો આ મારા વગર જે ચાલતું નહીં ને તો મને માતા નહીં, તમારા વગર નહીં ચાલતું. હા, હું બહુસર માતા બોલું. સોલંકી કુળની માતા છું. સોલંકી પેઢીનો રાજા કહેવાઉં છું. કુળદેવી કહેવાઉં છું. જેમ તમારા ઘેર એક કુળનો દીવો છે એવી રીતે હું કુળની દેવી માતા છું. તો ઘેર કદાચ તમારી માનો દીવો કરી અને પ્રાર્થના કરી અને 5 ડગલા આગળ કરીને મારા સાનિધ્યમાં આવ્યા હોય ને તો તમારા પહેલા તમારી માતાઓ મારા પારે આવી જાય. કોઈ માતાજીને ખાલી હાથ જોડી પ્રાર્થના કરી હોય ને કે હે મારી કુળની માતા, મારી ચામુંડ માતા, માં 5 ડગલા આગળ રહેજે, તો તમારી ચામુંડ માતા 5 ને 1000 ડગલા આગળ રહે. તો જે 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 રવિવારના દિવસે ઘેર પોતાની માતાની દીવાબત્તી ભક્તિ કરી અને પ્રાર્થના કરી નીકળ્યા કે માં આજ બારે જા જઈએ છે, માં 5 ડગલા આગળ રહેજે, એવી આયેલી દરેકની માતાઓને મારા બહુસરના રામ. ભલે તમને દેખાતી હોય કે ના દેખાતી હોય પણ દરેકના હૃદયમાં મને કુળના દીવાનો ફોટો દેખાય છે. અને જો હજારોના હૃદય છે અને હજારોના હૃદયમાં એક એક કુળની માતા બેઠી છે. પણ જેને કદાચ હૃદયમાં કુળની માતા બેઠી છે
પણ જેને એક દર્પણ હોય, એક કાચ હોય, એની પર એક ધૂળ ચોટી હોય, મેલ ચોટ્યો હોય, તો એ દર્પણમાં કદાચ પ્રતિબિંબ નહીં દેખાતું હોય, પણ મારા સાનિધ્યમાં આવી અને તમને સ્વચ્છ બનાવીને, ચોખ્ખા હૃદયવાળા બનાવીને તમારી માતાનો ફોટો ના બતાવનું બહુચર માતાને. તમે મારા પારે આવો, તમે મારા દર્શને આવો, મારી આગળ આવો, એટલે દરેકની માતા હું જોતી હોઉં. પણ માતાનો વાસ ક્યાં હોય? હંમેશા હૃદયમાં. બહાર તો ખાલી દીવા બત્તી કરો, ફોટા લગાવેલા હોય, મૂર્તિ હોય, પણ અસલ કુળદેવીનો વાસ હોય તો દરેક દીકરાઓના હૃદયમાં. એ હૃદયમાં કદાચ નજર મારી બધાના હૃદયમાં ચેક કરું કે કોના હૃદયમાં કોણ બેઠ્યું છે, પણ અમુકના હૃદયમાં કદાચ વાત કરી કે દર્પણ હોય, દર્પણ ઉપર કદાચ ધૂળ, કદાચ મારા સાનિધ્યમ જેમ જેમ રવિવાર ભરતા જશો, જેમ જેમ કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોને જીવનમાં ઉતારતા જશો ને, એમ એમ તમારા હૃદય રૂપી દર્પણને સાફ કરી અને ચોખ્ખા સ્વચ્છ બનાવી અને તમારી માતાને ના બેઠેલી જોઈ લો તો બહુચર માતાને. ભલે કદાચ એને માનતા હશો કે નહીં હોવ, પણ તમારી આત્માનો તમારી માતાનો સંબંધ છે. તમારી માં 24 કલાક તમારી જોડે રહેશે. એવું તો કદાચ મારા સાનિધ્યમાં આવ્યા પછી અનુભવ કંઈક ન થયો કે માં મારી મહાકાળી મારા ડગલે ને પગલે હોય છે. માં મારી ચામુંડા, મારી ખોડિયાર, મારી આશાપુરા, મારી શક્તિ, કોઈ કે મારી અંબે, કોઈ કે મારી બુઢ ભવાની, કોઈ કે મારી હિંગળાજ, કોઈ કે મારી ઉમિયા, જે જેવા નોમથી પોતાની કુળની માતાને મોણવા વાળા છે ને, એવી દરેકની માતાઓને આજ પેલા રવિવાર કીધું હતું એની એ જ વાત ફરી આ રવિવારે કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે એક આશ લઈને આવ્યા હોય, કંઈક માગણી લઈને આવ્યા હોય, દુઃખ દૂર કરવા આવ્યા હોય, તો કદાચ આ મારી વાત તું માતા હોંભરતી હોય ને તો તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લેજે. તો કદાચ મારા જેવી માતાના પારે માં કરીને ભટકવું ના પડે. તો તમારી માં એવું કહે છે કે હું તો દીકરા જોડે 24 કલાક રહું છું, પણ મારો દીકરો મને મૂકીને જગતની માતાઓ જોડે કૃપા લેવા જાય છે ઉસીની, પણ કોઈ દાડ મારી અસલ ભક્તિ એને જાગી એટલે હું ક્યાંથી કૃપા કરી શકું. કોઈ માં એવું કહે છે તમારી કુળની માતા કે મારો દીકરો ભલે કદાચ મને 2 ટાઈમ દીવા બત્તી કરતો હોય, પણ એના ઘરમાં ચોખ્ખી રહેણી કેણી પવિત્રતા નહીં રખાતી ને, એટલે હું માતા એની ઉપર કૃપા નહીં કરી શકતી. એટલે મારા સાનિધ્યમાં કદાચ હું એ જ શીખવાડીશ કે ભલે તમારા ઘેર તમારી કુળની માતાને તમે દીવાબત્તી ધૂપ ધુમાડા કરતા હોય, એની ભક્તિ કરતા હોય, એની આરતી કરતા હોય, પણ ઘરમાં થોડી પવિત્ર